આને કાં કહેવાય લા જાંબુન બિરયાની બને મસ્ત મજાની ભાઈ જો લાલ લાલ ટમેટા જેવું ભાઈ કોનો માવો છે આમાં ખબર છે તમને સા મરસા તમારે ખવડાવવા જ પડે તમને આ ખવડાવવાથી ગરમ લાગે હવે આ છે ઝવલો નાના નાના ઝીંગા કહેવાય તો હેલો ફેમિલી કેમ છો સ્વાગત છે નવા વિડીયોની અંદર બાકી તો ભાઈ મસ્ત મજાનું ભાઈ સવાર થઈ ગયું છે જોઈ લો બધીને ગુડ મોર્નિંગ ને ભાઈ જો બધી અત્યારે બોટ ઓલ ઉપર છે અત્યારે અહીંયા છે એક અહીંયા મોરામાં 2-3 બોટ છે અમારી અહીંયા છે અહીંયા ને અમારી બોટ તો અત્યારે આવી જશે ભાઈ ચા પીવા માટે ભાઈ તો જો અત્યારે આવે ભાઈ ચા પી છે કલેક્ટર વાતું કરે છે એમની જોડે કલેક્ટર કઈ નાસ્તો વાસ્તો પકાવવાનું છે કે નહીં રોટલી તો અહીંયા હું ભાઈ પકાવી ક્યાં છે રોટલી પકાવી નાખી હા ભાઈ રોટલી તો સવારમાં વહેલા ઉઠીને પકાવી નાખી છે અહીંયા છે હા હો ભાઈ રોટલી તો પકાવી નાખી તો કઈ હવે નાસ્તામાં કઈ બીજું કઈ સવારમાં કઈ નાસ્તામાં તો કઈ ગોતું અંદર કોલ્ડ રૂમમાં જઈને કઈ અત્યારમાં તો કઈ તાજું મસ્તી તો નહીં આવે કોલ્ડ રૂમમાં રાખેલું હશે કા એ તાજું જ છે ને રાતવાળું હા તો કલેક્ટર જોઈ આડી અંદર ને ત્યાંથી શું લાગે છે મસ્તી જોઈએ આપણે બાકી તો વિડીયોની અંદર બની રહે તો કારણ કે ભાઈ આજે છે ને કામ કરવું છે આજે એટલે ભાઈ હમણાં છે ને આવ્યા ને ફિશિંગમાં આજકાલ ત્યારના એટલું જ કામ છે અત્યારે ભાઈ આ ઓજાને પણ રિપેરિંગ કરવાનો છે આખો એક પાછળ પણ છે મસ્ત મજાના ભાઈ બિસ્કિટ લઈ લીધા છે મોમ્સ મેજિક ને ગુડ ડે તો બિસ્કિટ ને ચા પીએ આજે ટ્રાય કરીએ દૂધવાળી છે તો ને પછી ભાઈ લાગીએ કામ ઉપર તો ભાઈ ચા લઈ લીધો છે ને બિસ્કિટ ને ફટાફટ ચાલો નાસ્તો કરીએ તો અહીંયા એક ઓજો પડેલો છે એને પણ સીવવાનું કામકાજ બાકી છે આગલા વિડીયોમાં તમે જોયો જ છે ઓલા કાઠિયામાં ફેરેલો છે ને એ આગળથી આપણે અહીંયા લઈ લીધો છે ને ભાઈ એનું તો રેડી થઈ ગયું પણ આ ભાઈ ફાટી ગયો છે ને એક આગળથી એ પણ ફાટી ગયો છે તો કાંઈ વાંધો નહીં ચાલો પહેલાં આનું કામ નહીં પહેલાં આનું કામ કરી લઈએ પછી આને સીધો કરતા રહીએ અને સીવતા રહીએ આપણે આવી જાય છે ભાઈ બોટની ઉપર હે બોટ ઉપર તો આપણે હોઈએ જ ઓલરેડી પણ અત્યારે આવી જાય છે ભાઈ કેબિન ઉપર જે એમની અંદર અમે સૂતા હોય છે ને એની ઉપર આવી જાય છે જો ત્યાં પણ અમારે ઓજા રાખવાના હોય અમારે થોડાક ઓજા છે ભાઈ બીજાને તો ઘણા ઓજા હોય અમારે ભાઈ છે બીજા મોજા છે ને ભાઈ અમે કાંઠે રાખીએ એમ વધારે નથી લાવતા જરૂર પડતી હોય ને તો અમે ફિશિંગમાં લઈ જાય ને ત્યારે પાછા લેતા આવીએ એ રીતનું હોય અમારે તો જો આગળ થોડાક પડ્યા છે અહીંયા છે ને બાકી તો ઓલો કાઠિયામાંથી ઓજો છે ને એને પહેલાં અહીંયા ચડાવવાનો છે તો એનું કામકાજ અહીંયા લઈ લે અહીંયા ખડકી દઈએ મસ્ત મજાનો કારણ કે ભાઈ ન્યાડી નડશે ત્યાં અમારે 3 ઓજા ન રાખી શકીએ 2 ઓજા રાખી શકીએ તો ઓલો સીવીને એક રાખવાનો છે ને એક હોલમાં છે ને એ તો એ બે રહેશે બાકી તો ઓલાને ઉપર આડી ચડાવી દઈએ ફટાફટ નાનીવાળા ઝાડ ઉપાડે તો એ લોકોના ઝાડ અહીંયા દેખાય ગાંદરો તો એ લોકો ઝાડ ઉપાડે ભાઈ એ લોકોના ઝાડ આવે ને ત્યારે અમારે ભાઈ ધ્યાન રાખવી પડે કારણ કે ભાઈ એ લોકોના ઝાડ અમારા બોટમાં અલા ઓઝામાં ન સલવાય ને એ લોકોને ફાટે નહીં ઝાડ એ રીતનું ભાઈ એડજસ્ટ કરીને ચાલવું પડે છે જગ્યા ગોતીને તો ચાલો પિયુષભાઈ આવી રહ્યા છે ઉપર આવી ગયા ઉપર તો મિત્રો આ રીતનો ભાઈ ઓઝો આપણે અહીં ખડકી દીધો છે હવે છે ને ભાઈ અહીં દબાવવો પડે એટલે ભાઈ આ હલો ન થાય શું કહેવાય વિખાય નહીં એમ તો પિયુષભાઈ થોડોક આમ પગે આમ દબી દે ખાલી પિયુષભાઈ એક દબી દો તો ઓઝો ને એ હોય તો એ દબે એ ખકેલતા હોય જ્યારે મારે દબાવવાનું હોય ગમે એ હોય સામે જે અંબાવામાં હોય ને એને ભાઈ દબાવવાનો રહે છે તો પિયુષભાઈ તો હા આખો પચકાવીને આખો ઓઝો હવે એક ભાગ રહ્યો બાકી પાણી ચડાવી દઈએ મસ્ત મજાનો ઓઝો ખડકી દીધો છે ને હવે ભાઈ અમે જઈએ આગળ કારણ કે નાસ્તો શું પકાવે છે એ તમને જરીક બતાવીએ મિત્રો ફાઇનલી ભાઈ આવી જશે નાસ્તો કરવા તો ચાલો ફટાફટ નાસ્તો કરી લઈએ નાસ્તો કરીને ભાઈ ઓઝાનું કામકાજ લઈએ ત્યારે વિડીયોની અંદર બની રહેજો આપણા કપડાં છે ને ભાઈ પાણીમાંથી કાઢી લીધા છે દોરી બાંધેલી છે ને તો એ હવે છે ને ભાઈ ધોવાઈ ગયા છે હવે છે ને મીઠા પાણી થોડાક ધોઈને પછી સૂકવી દેશું ત્યારે હમણાં એને સુકાવા દઈએ કારણ કે ભાઈ ઓલે પર ઓઝો થોડીક સીવવાનું બાકી છે તો ફાઇનલી ભાઈ અત્યારે છે ને કામકાજ કરી નાખ્યું છે રેડી અહીંયા ઓઝાનું જોઈ લ્યો ખડકી દીધો છે એક ઉપર આપણે ચડાવી દીધો એક અહીંયા પાછો સીવીને મસ્ત મજાનો રાખી દીધેલો છે હવે ટાઈમ થઈ ગયો છે ભાઈ ઓઝો ઉપાડવાનો એટલે કે ભાઈ જેમ 6-7 વાગે હોલ મૂકેલો હતો એને હવે ઉપાડવાનો છે તો જોઈએ ઉપાડીએ પછી શું મચ્છી આવે છે કારણ કે બગાનો ઓઝો નાખેલો છે 400-700 નો બહુ મોટો ઓજો અમારો કહેવાય કે મોટામાં મોટો અમારી બોટમાં તો મોટામાં મોટો ઓજો એ જ છે નાખ્યો ને અમે છીએ 4 જણા ખેંચવામાં કારણ કે ભાઈ એક જણો સાઈડ ટેન્ડલથી ભાઈ ઘરે ગયેલો છે તો અમે 4 જણા જ છે ટંગુ મંગુ જેવા છે બધા તો કાંઈ વાંધો નહીં જોશો ખેંચશું ને પછી શું માલ આવે છે એ તમને બતાવશું વિડીયોની અંદર કન્ટિન્યુ
તો મિત્રો ફાઇનલી હવે ઓછો ઉપાડીએ, ચાલો બતાવો તમને. ઓ ભાઈ સાહેબ, તો આ રીતના કોઈ કંઈ બગા આવેલા છે. જવું બગા જીવતા બગા છે. પછી આ ભાઈ છે, આને કાં કહેવાય લા? જાંબુન, ગુલાબ જાંબુન છે ભાઈ, જાંબુડા કલરનું છે ભાઈ. હા ભાઈ, આ ડોબલું છે. આ છે ને ભાઈ જબલ છે, જબલું છે, જબલું. એને જવા દઈએ. બાકી તો ભાઈ મસ્ત મજાના ભાઈ બગા જે આવેલા છે ઘણા દિવસ પછી ભાઈ છે ને, ખબર છે ને, થોડાક દિવસ થઈ કેટલો થોડો માલ આવતો. હવે આજે ઘણો બધો માલ આવ્યો. વીસીએ કીધું થતો કવડવા આવે છે, કવડવા. ઓ ભાઈ સાહેબ, બધા જીવતા છે, જીવતા છે. બાકી તો ભાઈ અહીંયા છે ને ભાઈ ધારીઓ આપણે લેતા જઈએ. બાકી તો ઓછો છે ને સિલાઈ કામય ચાલુ છે આગળ. તો પેલા ધારીઓ લઈ લઈએ. કેટલા સારી માલ આવે છે જોઈએ. ફાઇનલી ભાઈ છે ને બધા બગાને ભાઈ શોટિંગ કરી નાખ્યા છે. ધારીઓ ભરી લીધા, જોઈ લ્યો. 2-3 ધારી ભરી છે બગાની. બાકી તો ભાઈ બગી ભરીએ. અહીંયા થોડીક છે તો હું શોટિંગ કરું, ઓલી સાઈડ છે તો એ 3 જણા શોટિંગ કરે છે. ફટાફટ બગી ભરી દઈએ ને આમાં બધું મસી હોય ને એ બધી અલગ અલગ કાઢ લઈએ, કન્ટેનર રહેશે. બાકી તો પછી આગળ જઈએ ને બધો માલ હાથવીએ, બધો મુકાવાનો છે, ઘણું કામ બાકી છે. બગા ને બગીને ભાઈ બધું કોલ્ડ રૂમની અંદર ભાઈ અંબાવા જાય છે. બાકી તો ભાઈ અમારે સાઈડ ટેન્ડર નથી, તો અમારા ખલાસીઓ બે છે એ અંદર ગયા છે માલને હાથવવા માટે. બાકી અમારે ભંડારી બનાવી રહ્યા છે ભાઈ રસોઈ. આજે છે ભાઈ શું બનાવતા હશે કાંઈ ખબર નહીં, આપણે જઈને પૂછીએ. તમારા ભંડારી ભાઈ બનાવી રહ્યા છે. શું બનાવી રહ્યા છો આજે? સિંગાનું બિરયાની. બિરયાની? વાહ ભાઈ વાહ. આજે જો ભાઈ ચોખા બોખા અહીંયા પડ્યા છે. નરસિંગાની બિરયાની એમને આજે. તો ભાઈ આજે થોડાક નરસિંગા આવેલા હતા તો ભાઈ ખાઈએ, કેમ કે અમને ખાધા નથી ઘણા ટાઈમથી. તો ચાલો તમે બનાવો ને અમે માલ અમીને પછી આવીએ. ઓકે? હા ઓકે. તો જોયું ને આ રીતનું ભાઈ અંદર કામ ચાલી રહ્યું છે અત્યારે. તો મિત્રો ફાઇનલી બધું જ કામ કમ્પ્લીટ કરીને આવી જશે ભાઈ જમવા માટે. તો ભાઈ જો જમવાનું છે ભાઈ, બિરયાની બનાવી મસ્ત મજાની ભાઈ. જો લાલ લાલ ટમેટા જેવું ભાઈ મરસું આજકાલ ભાઈ અલગ આવી ગયું છે ને, અમારું મસ્તનું આવેલું છે ભાઈ. હવે સરસ મજાનું બને છે. બાકી જો બરેલું કાઢે છે પીયું ભાઈ માટે. મસ્ત મજાનું જમી લઈએ, જમી ને ઘડી વાર આરામ કરવો પડશે, પછી ઓજાનું કામકાજ લેશું. તો ચાલો બધા મિત્રો જો બેસી ગયા છે જમવા માટે. વધારે તો નથી, અમે 3 ને 4 મિત્રો છે અત્યારે અહીંયા. સાંજના થઈ ગયા છે 4 અને જમીને મસ્ત મજાના પાછા લાગી ગયા છે કામ ઉપર. તો આ રીતનું ભાઈ જો અત્યારે ઓજાનું કામકાજ ચાલુ કરી દીધું છે. કારણ કે ભાઈ આ સિલાઈ કામકાજ તો બાકી હતું તો એ તો કરવું જ પડશે ભાઈ. અહીંયા સઠ્ઠા ઉપર ઓજો સારો ન લાગે, કારણ કે ભાઈ જો ઘણું વિસ્તાર છે ને થોડુંક ફાટેલું છે તો ફટાફટ સીવી લઈએ. સીવવાનું કામકાજ ચાલુ છે, પણ અત્યારે ભાઈ બનાવી લીધો 135 નો માવો ભાઈ. માવો ખામ ને તો ભાઈ મને મેર આવે નહીં, એટલે તો હું ખાતો નથી માવો. આ બીજાનો માવો છે હો ભાઈ, હું નથી ખાતો. ઓ ભાઈ સાહેબ જો વ્યૂ કેવું છે ને ભાઈ. અત્યારે છે ને ભાઈ બધી કોરી ઓપારી ખાધી, પણ હવે ભાઈ હું માવો ખાતો નથી, બધીને ખબર જ છે આપણી. કોનો માવો છે આમાં ખબર છે તમને? કોઈનું નથી ભાઈ. હું આપી દઉં માવો બાવો ને પછી ભાઈ કામ લઈ લે. આપણા કલેક્ટર સાહેબ તો ધાણા ટમેટા ને મરસા તમારે ખવડાવવા જ પડે તમને. ખવડાવવાથી ગરમ લાગે. હા તો એવેલી શું થાય? તંદુરસ્તી આ મરસાથી આવતી હશે. તાકાત આવે. ઓ ટમેટું. ઓ ભાઈ હા ને મરસાથી હું ગરમ લાગે. ઓહો ગરમ બધીને ગરમી પકડાવી દેવો તમે. હો ભાઈ ઓ હા રેડી. ઠંડી ની ભાઈ ગરમી પકડી જાય એમ. શાકનો નિર્ણય લેવાનો છે એમ ને. ચાલો વાંધો નહીં, તમે બનાવો કાંક મસ્ત નું જમવાનું. આજનો ભાઈ પ્લાન ચેન્જ થઈ ગયો છે. આજે બકાલું ખાવાનું છે ભાઈ, રીંગણા અને બટેટા. રીંગણા અહીંયા જો પિયુષભાઈ મોરી રહ્યા છે અને આપણે ભાઈ અત્યારે બટેટા મોરી નાખીએ ફટાફટ. ચાલો આજે તો બકાલું જ ખાવાનું છે ભાઈ. રાતના ભાઈ 8 વાગી ગયા. ઓજો ઉપાડવામાં તો એવા થાકી ગયા ને કે વાત ના પૂછો. કારણ કે ભાઈ 7 વાગ્યાનો ઓલ ઉપાડતા હતા ને, 1 કલાક સુધી ઓલ ઉપાડ્યો તો પણ નહીં પીડ્યો. કારણ એનું શું છે ખબર છે? આ કુટ્ટો એટલે જવલો ભાઈ. આ છે જવલો
નાના નાના ઝીંગા કહેવાય ભાઈ. એ આવી જાય ને એટલે હા બધું તાગ વયું જાય. તો અમારો ભાઈ જોતો ખરી બધું હાવ હેરાન ફેરાન કરી દીધું. બાકી તો ભાઈ જો હા ભાઈ જો બગા આવેલા છે ને આમાં ભાઈ કૂટો પણ છે. થશે 3-4 ધારી કદાચ કે વધારે પણ થાય, નક્કી ના કરાય. બધું સાફ કરીએ ને ફટાફટ માલ પીસીએ એમાં, કેમ કે રાતના વાગી જશે ભાઈ 10-11 બધું કમ્પ્લીટ કરશું ને તો ઓકે. તો મિત્રો ફાઇનલી મસ્ત મજાનું બધું કામ પૂરું કરી નાખ્યું ને જમીને ભાઈ વાગ્યા કેટલા ખબર છે? રાતના વાગી ગયા છે 12. કારણ કે ભાઈ આજે બહુ મોડું થઈ ગયું, કેમ કે સવલાવાળું હતો ને માલ, એટલા માટે પછી બધો હેરખો કર્યો ને ફાઇનલ હવે આવી જશે સુવા માટે. નીંદર ફૂલ આવી રહી છે, કેમ કે આખો દિવસ આવું થાકી ગયા છે. તો ચાલો ફટાફટ સુઈ જાય. બાકી વિડીયો ગમે તો લાઈક ને ચેનલને સબસ્ક્રાઈબ કરી દે. તો પાછા નવા વિડીયો સાથે મળશું. હાલો બાય બાય.